વિરામ બાદ આપનું સ્વાગત છે। અમદાવાદમાં શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં ખાનગી સંસ્થાઓ અવ્વલ। ખ્યાતિ કોલેજે વેલકમ કિટના નામે વિદ્યાર્થીઓ પાસેથી 10,000 પડાવ્યાનો દાવો થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ પાસેથી 10,000 લઈને સાધન અને એપ્રોન આપવામાં આવે છે। જો કે કિટ માત્ર 2,000 રૂપિયામાં મળતી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે। એબીવીપીના કાર્યકર્તાઓએ ખ્યાતિ કોલેજમાં વિરોધ નોંધાવ્યો છે। કોલેજ જે બોપલ ખાતે આવેલી છે એ કોલેજની અંદર વિદ્યાર્થી જ્યારે એડમિશન લે છે ત્યારે વિદ્યાર્થી પાસેથી 10,000 જેટલી વેલકમ ફીના નામ પર સ્ટેશનરી ફીના નામ પર 10,000 જેટલી મોટી ફીસ જે છે એ વસૂલવામાં આવે છે અને જ્યારે વિદ્યાર્થી 10,000 ભરે છે ત્યારે માત્ર એને મળે છે શું સામે તો માત્ર સામાન્ય 1,500 થી 2,000ની અંદર આવતી જે કાતર કહી શકાય, કલર સ્કેચ પેન કહી શકાય એવા અને સામાન્ય લેબોરેટરીના સાધનો જે કહી શકાય ગ્લાસવેરના એ માત્ર 2,000ની વસ્તુ જ એને વિદ્યાર્થીને મળે છે અને વિદ્યાર્થી જ્યારે એનું ભણવાનું પૂરું કરી અને 4 વર્ષ બાદ જ્યારે અહીંથી નીકળે છે ત્યારે પણ પાછું જે એને ગ્લાસવેર અને જે લેબોરેટરી સામાન જે છે એ પરત જમા કરાવવાનો જે સંસ્થાને રહેતો હોય છે અને એમાં પણ કોઈ પણ પ્રકારની મિસિંગ વસ્તુ હોય કાં તો કોઈ તૂટફૂટ થઈ હોય એ ગ્લાસની વસ્તુની અંદર તો એનો પણ જે છે ચાર્જ અલગથી એ વિદ્યાર્થી પાસે વસૂલવામાં આવે છે। અમે એબીવીપીની આવેદનપત્ર લીધું છે અને એનામાં તાત્કાલિક મેનેજમેન્ટ સાથે વિચાર કરીને અને તાત્કાલિક એનું સોલ્યુશન લાવીશ। સર એની હું વાત મેનેજમેન્ટ સાથે કરીશ અને એનું જે બી હશે એ સોલ્યુશન લાવીશ।